હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ભારે પીટાયા છે. હવે આ પીટાઈ વચ્ચે આજે ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એની આપણે વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય માર્કેટમાં મચ્યો હાહાકાર. નિફ્ટી 350 પોઈન્ટના ઘટાડા સાથે 22,500ની નીચે, તો સેન્સેક્સમાં પણ આજે એક જ દિવસમાં 1200 પોઈન્ટના કડાકા સાથે 72,500ની નીચે કારોબાર. દરેક સેક્ટર આજે લાલ રંગમાં રંગાયા. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં આજે સૌથી વધુ દબાણ. બેંક નિફ્ટી 1400 પોઈન્ટથી વધુના દબાણ સાથે કારોબાર. 14 સ્ટોક્સ આજે બેંક નિફ્ટીમાં લાલ નિશાન સાથે કારોબાર. સૌથી વધુ દબાણ આઈડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, એયુ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળ્યું. રિયલ એસ્ટેટ શેરોમાં પણ આજે સૌથી વધુ વેચવાલી આવતા 2%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. પ્રેસ્ટીજ એસ્ટેટ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય રિયલ એસ્ટેટ સ્ટોક્સ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, અનંતરાજ, શોભા અને લોઢામાં પણ જોવા મળ્યું સૌથી વધુ દબાણ. એલ્યુમિનિયમ સ્ટોક્સમાં સારી ખરીદારી. બહેરીનના એલ્યુમિનિયમ પ્લાન્ટ પર ઈરાનના હુમલાથી વૈશ્વિક એલ્યુમિનિયમના સપ્લાયને થઈ શકે છે અસર, જેના કારણે કિંમતમાં વધારો થતાં આજે નેશનલ એલ્યુમિનિયમ, હિન્ડાલ્કો અને વેદાંતામાં 3%થી વધુની મજબૂતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે લાલ રંગ રંગાયો. મિડકેપ અને સ્મોલ કેપ બંને ઇન્ડેક્સમાં 2.25%થી વધુનું દબાણ. મિડકેપ 100માં 100 સ્ટોક્સમાંથી 10 સ્ટોક્સ પોઝિટિવ, તો 90 સ્ટોક્સમાં દબાણ. નેશનલ એલ્યુમિનિયમ, સેલ, ઓઇલ ઇન્ડિયામાં સૌથી મજબૂતી સાથે ટોપ ગેનર્સમાં, તો ગ્રો, એલજી ઇન્ડિયા અને લેન્સકાર્ટમાં દબાણ આવતા લૂઝર્સમાં સામેલ. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં હવે નજર કરી લઈએ કે માર્કેટના હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપણે જેમ થોડી વાર પહેલાં વાત કરતા એફ એન્ડ ઓ ફંડમાં 22,470 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને એની નજીક જ તમે જો કારોબાર કરી રહ્યા છો. 22,470નું લેવલ આપણે કેમ ઇમ્પોર્ટન્ટ કીધું? જે તમારો છે લાસ્ટ વીકનો લો, અને એક્ઝેક્ટલી પહેલાં સવારે ત્યાંથી તમે સપોર્ટ લઈને તેજી બતાવી, ત્યાંથી તમે રિકવર થઈને ઓલમોસ્ટ તમે જો 470-700 બાજુ તમે ગયા હતા. 230 પોઈન્ટની તમે જો ઓલમોસ્ટ રિકવરી આવી હતી, અને ત્યાંથી અત્યારે પાછા તમે નીચે આવી ગયા 230 પોઈન્ટ. હવે આ 470નું લેવલ કેટલું ઇમ્પોર્ટન્ટ રહે છે એ આપણે અહીંથી જોવાનું રહેશે. બાકી બી તરફ તમે નજર કરો તો બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં જો તમે નજર કરો તો આપણને ત્યાં પણ એક દબાણ વધારે જોવા મળ્યું છે, અને એમાં ખાસ કરીને જો તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં જે રીતે દબાણ જોવા મળ્યું છે, અહીંયા તમે જો ઓલમોસ્ટ 1400 પોઈન્ટથી પણ વધારે દબાણ આપણને બેંક નિફ્ટીમાં આવી ગયું છે. એટલે અહીંયા પણ તમે જુઓ તો 50,800 ઉપર તમે આવી ગયા છો. એટલે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, બંનેમાં દબાણ તો વધી જ રહ્યું છે. લેટ્સ સે, પરંતુ આપણે મિડકેપ અને સ્મોલ કેપની વાત કરવાની છે આ શોમાં. તો મિડકેપ સ્મોલ કેપમાં પણ કંઈક એવી જ હાલત છે. મિડકેપ તમે જો 2.25% નીચે, સ્મોલ કેપ પણ તમે નજર કરો 2.25% નીચે. હવે આ વેચવાલી પાછળ આપણે તે જ જોવાનું કે આપણને ફાયદો કયા સ્ટોક્સ છે કે જ્યાં વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, અને કયા સ્ટોક્સ છે કે જેમાં એક વખત પ્રોફિટ બુકિંગ કરવું છે, એ આપણે આજે વાત કરવાની છે. તો આવો આપણી સાથે જસ્ટ મની કરતી યજ્ઞેશ પટેલ ફરી એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ, ફરી એક વખત આપનું સ્વાગત છે. માર્કેટ તમે જો નિફ્ટી બેંક નિફ્ટીની તો ઓલરેડી આપણે વાત કરી છે. તમે જેમ કીધું હજુ સેલ ઓન રાઇઝ જોવા મળી શકે. મિડકેપ સ્મોલ કેપને લઈને તમારું શું વ્યૂ છે? એમાં તમને લાગે છે કે હજુ પણ દબાણ આવશે કે પછી ક્યાંક ને ક્યાંક હવે એક યુટર્નની એક્સપેક્ટેશન રાખવી જોઈએ? સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જે રીતે મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર આજે વેચવાલી જોવા મળી છે, કમ્પેરિઝન કરીશું આપણે નિફ્ટી ઇન્ડેક્સ અને નિફ્ટી 500 ઇન્ડેક્સ સાથે, તો ક્યાંક ને ક્યાંક મજબૂત જણાઈ રહ્યા છે. અને ઘણું ઇમ્પોર્ટન્ટલી લાસ્ટ વીકના લો આજુ આજના ટ્રેડિંગ સેશનમાં આપણે બંને ઇન્ડેક્સની અંદર બ્રેકડાઉન નથી કર્યા. જે આપણે જોઈએ છે કે બેંક નિફ્ટીની અંદર આપણે કરી નાખ્યા છે, અને નિફ્ટી ઇન્ડેક્સમાં પણ રિસન્ટલી અત્યારે જ આપણે લાસ્ટ વીકનો લોને બ્રેક કર્યો છે. તો રિલેટિવ સ્ટ્રેન્થ ક્યાંક ને ક્યાંક મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં મજબૂત જણાઈ રહી છે. મને લાગે છે કે નિફ્ટી ઇન્ડેક્સની અંદર જો રિવર્સલ જોવા મળશે, મિડ કેપ સ્મોલ કેપ આઉટ પરફોર્મ કરશું ડેફિનેટલી જોવા મળી શકે છે. લાસ્ટ વીક પર આપણે ડિસ્કશન કર્યું હતું મંડેના સેશનની અંદર, અને ત્યારબાદ આપણે જોયું હતું બાઉન્સ બંને ઇન્ડેક્સની અંદર, અને પછી વેચવાલી પણ જોઈ હતી. પરંતુ જે રીતે આજે દબાણ છે, મને લાગી રહ્યું છે કે ક્વોલિટી સ્ટોક્સ બાય કરવા છે જેની અંદર રિલેટિવ સ્ટ્રેન્થ મજબૂત છે. અમારા હિસાબે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખીશું. અને લેવલ સ્પેસિફિક જોઈએ છે તો મિડ કેપમાં આપણે જોઈએ છે 52,800 પાસે ટ્રેડ કરી રહ્યા છે. અમારા હિસાબે એકવાર આપણે 53,500 ક્રોસ કરીશું તો ફટાફટ આપણને 55,000 સુધીના મૂવ જોવા મળી શકે છે મિડ કેપ ઇન્ડેક્સની અંદર. અને નીચે સપોર્ટ લાસ્ટ વીકનો જે લો બન્યો હતો 52,500 પાસે, મને લાગી રહ્યું છે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, અને 52,000નો સપોર્ટ. સેમ વેમાં અગર મિડ કેપ 100 ઇન્ડેક્સની વાત કરીએ તો મારા હિસાબે 15,500ની ઉપર આપણે એકવાર સસ્ટેન કરીએ છીએ
તો ઉપર અપસાઇડ આપણને મોમેન્ટમ 16,000-16,500 સુધી જોવા મળી શકે છે. સો મારો વ્યૂ બંને ઇન્ડેક્સ માટે પોઝિટિવ છે. એકવાર રિવર્સલ જોવા મળે છે મેઇન નિફ્ટી ઇન્ડેક્સની અંદર, બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં, મારા હિસાબે મિડ કેપ સ્મોલ કેપમાં ઘણો સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળશે. ઠીક છે, તો આ રીતે ખાસ કરીને તમે જો સર આપણને કીધું એ પ્રમાણે મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં પણ આ રીતે એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, જેને આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. પરંતુ આવો દર્શક મિત્રો, આપણે સર પાસે હવે આપણે મિડ કેપ સ્મોલ કેપના વ્યૂ તો લઈ લીધો છે, હવે એમના સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પણ જાણી લઈએ. યજ્ઞેશ સર, જણાવો કે મિડ કેપ સ્મોલ કેપમાં આવો જ્યારે દબાણ આવી રહ્યું છે, તો એવા ટાઈમે કયા સ્ટોક છે કે જે તમારી પસંદગી તરીકે તમે જોઈ રહ્યા છો સર? મારી પહેલી જે પસંદગી છે ધામપુર બાયો ઓર્ગેનિક્સ, DBOL નું કાઉન્ટર છે, NSE કોડ DBOL છે. ઘણું નાનો કન્સોલિડેશન રેન્જમાં હતું. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ થયા હતા અને 105 પર ક્લોઝિંગ જોવા મળ્યું હતું. આજે અત્યારે 113 પાસે ટ્રેડ કર્યા છે અને લાસ્ટ ટ્રેડિંગ સેશન કરતાં પણ જોઈએ છે તો વોલ્યુમ્સ ઘણા હાઈ આજના સેશનમાં પણ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ એક ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે. DBOL બાયની સલાહ છે, સ્ટોપ લોસ 105 રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 130 સુધીના એક એક્સપેક્ટેડ છે. સો આ મારી પહેલી પસંદગી રહેશે. અને બીજી જે પસંદગી છે એ છે ગોકુલ એગ્રોનું કાઉન્ટર છે. ઘણું મજબૂત જણાઈ રહ્યું છે, ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ ક્રિએટ થયા હતા લાસ્ટ વીકની અંદર અને કન્સોલિડેશન રેન્જમાં છે. મારા હિસાબે અત્યારે લોઅર રેન્જ પાસે આવ્યો છે 184-185 પાસે. સો ગોકુલ એગ્રોમાં બાયની સલાહ બને છે. બાય ઓન ડીપ રણનીતિ રાખવી જોઈએ, નીચેમાં 178 સુધી મૂવ જોવા મળે છે તો બાય ઓન ડીપ કરવું જોઈએ. 170 સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 200 રૂપિયાનો એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે બંને પસંદગી તમે જો ધામપુર બાયો છે અને સાથે ગોકુલ એગ્રો, આ બંને સ્ટોક છે કે જેમાં પસંદગી બની છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે જરૂરથી આજના પસંદગી તરીકે યજ્ઞેશ તરફથી આપણે ફોલો કરીશું. તો આવો દર્શક મિત્રો, આજના દિવસે નજર કરી લઈએ કે મિડ કેપ સ્મોલ કેપમાં આજે જે થોડુંક અપ એન્ડ ડાઉન બાદ જે 2% બંનેમાં જે આપણને ઘટાડો જોવા મળ્યો છે, मतलब સ્ટોક સ્પેસિફિક બંને છે, તેજી મંદી બંને છે, તે સ્ટોક સ્પેસિફિક. તો શું હાલચાલ છે નિફ્ટી 500ના, એ આવો આપણે નજર કરી લઈએ. તો મારા સહયોગી મિરેલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરેલ, ગુડ મોર્નિંગ. જણાવો કે આજે સપ્તાહની શરૂઆત સારી નથી થઈ ઇન્ડેક્સ સ્પેસિફિક, પરંતુ સ્ટોક સ્પેસિફિક શું હાલચાલ છે, ખાસ કરીને નિફ્ટી 500માં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે સ્ટોક સ્પેસિફિક પણ તમે નજર કરશો અને સ્ટોકમાં પણ એ રીતે જ મોમેન્ટમ દેખવા મળી રહી છે. ઘટનારા સ્ટોક અહીંયા પણ વધારે છે, પણ ઘણા અમુક એવા ગણ્યા ગાંઠ્યા એવા પણ સ્ટોક છે જે સારી એવી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. તો પહેલાં આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક એવા છે જે સારી એવી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમે નજર કરશો IRB ઇન્ફ્રા. સ્ટોકમાં ન્યૂઝ આવ્યા હતા, ન્યૂઝ પછી સ્ટોકમાં અત્યારે 9%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી બીજો સ્ટોક છે નાલ્કો. જો નજર કરશો ત્યાં પણ 4%ની તેજી દેખવા મળી રહી છે. સેલ જો જોશો ત્યાં પણ 4.6%ના તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. MRPL છે, હિન્ડાલ્કો છે, બંનેમાં 2%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો નિફ્ટી 500માં આ 5 સ્ટોક એવા હતા જે અત્યારે સારી એવી તેજી સાથે કારોબાર કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે નિફ્ટી 500નું મંદી કરતા સ્ટોકનું લિસ્ટ આપણે જોઈશું ને તો ઘણું લાંબુ છે, પણ આપણે 5 ટોપ 5 કયા સ્ટોક છે જે અત્યારે સારી એવી મંદી કરી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમે જોશો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, 9%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી તમે નજર કરશો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, ત્યાં પણ 6.18%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સિટી યુનિયન બેંકમાં તમે નજર કરશો 5.40%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી હિન્દ કોપર તમે નજર કરશો ત્યાં પણ 5%નો ઘટાડો છે અને લાસ્ટ તમે જોશો HEG, ત્યાં પણ 5.36%નો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો આ 5 સ્ટોક એવા હતા જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે તમે નજર કરશો 52 વીક હાઈ ક્રિએટ કરનારા સ્ટોકમાં તમે લિસ્ટ જોશો ને તો ખાલી એક જ એવો સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે, એથર એનર્જી. સ્ટોકમાં જોશો નવા 52 વીક હાઈ બન્યા અને અત્યારે સ્ટોક અત્યારે 4%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે, પણ નવા 52 વીક હાઈ બનાવી દીધા છે સ્ટોકે ઓલરેડી. હવે આપણે વાત કરીએ 52 વીક લો બનાવનારા સ્ટોક તમે નજર કરશો ને તો એમાં લો બનાવનારા સ્ટોક તો બહુ બધા છે, પણ આપણે ટોપ 5 સ્ટોક કયા છે જે અત્યારે સારું એવું વધારે લો બનાવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે રિલાયન્સ ઇન્ફ્રા. સ્ટોકમાં તમે જોશો તો નવા 52 વીક લો બનતા દેખવા મળ્યા અને અત્યારે 4%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે તમે નજર કરશો યુનાઇટેડ સ્પ્રેડ, ત્યાં પણ તમને નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. પછી બ્લુ જેટ છે, બ્લુ ડેટ છે, બંનેમાં તમે જોશો તો 3%ના ઘટાડા સાથે નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. અને લાસ્ટ તમે નજર કરશો લોડા ડેવલપર, ત્યાં પણ 3%ના ઘટાડા સાથે નવા 52 વીક લો બનાવતો સ્ટોક દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો 52 વીક લો બનાવનારા સ્ટોકનું લિસ્ટ તો લાંબુ છે, પણ આ 5 સ્ટોક એવા હતા જે અત્યારે વધારે ઘટનારા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે યોમિક આપણે વાત કરીએ ને તો જનરલી જોવા જાય તો આજે ઘટનારા સ્ટોકનું લિસ્ટ લાંબુ એવું છે, ખાલી ગણ્યા ગાંઠ્યા સ્ટોક એવા છે જે સારી એવી તેજી કરી રહ્યા છે. એમાં તમે જોશો ને મેટલ સ્ટોક છે જ્યાં તમને થોડું ઓછું દબાણ દેખવા મળ્યું છે. સાથે તમે જોશો ઓઇલ એન્ડ ગેસ સેક્ટર જે છે ત્યાં પણ તમને થોડું પોઝિટિવ મોમેન્ટમ દેખવા મળ્યું છે. ઓકે, તો જેમ આપણે જોઈએ પ્રમાણે તેજી મંદી બંનેવાળા સ્ટોક છે, પરંતુ તેજીવાળા સ્ટોકની આજે સંખ્યા ઓછી જોવા મળી રહી છે.
મિરેલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો, આપણી સાથે જેફ ફિનસૌથી વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને માર્કેટના સપ્તાહની શરૂઆત તો સારી જોવા નથી મળી રહી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ સપ્તાહની શરૂઆત તો સારી નથી, પરંતુ આગળ શું વ્યૂ રાખવો જોઈએ? કારણ કે તમે જુઓ જે રીતે આપણને વીકલીમાં જોઈશું તો આપણને માર્કેટ થોડા ઓવરસોલ્ડ બતાવી રહ્યા છે RSI પ્રમાણે. હવે માર્કેટમાં બાઉન્સ બેકની એક્સપેક્ટેશન શું રાખવી જોઈએ? આજે છે પણ મંથલી એક્સપાયરી, કઈ રીતે જોઈશું? સ્ટોક એક્સપાયરી પણ છે. તો હાલના લેવલે પહેલાં તો સર તમારી માર્કેટ કોમેન્ટ્રી લઈ લઈએ. કઈ રીતે તમે હાલના લેવલે જોઈ રહ્યા છો સર ઇન્ડેક્સને? ગુડ મોર્નિંગ. સો સૌથી પહેલાં તો વ્યોમિક, તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. અને જે રીતે તમે વાત કરી એ રીતે ડેફિનેટલી માર્કેટનું ઓપનિંગ નિરાશાજનક છે. લાસ્ટ ફ્રાઈડે જ્યારે હું શો પર હતો ત્યારે મને એવું લાગતું હતું કે માર્કેટમાં પોઝિટિવ ટ્રિગર થવા જોઈએ, બટ સમહાઉ માર્કેટમાં પોઝિટિવ ટ્રિગર નથી આવી રહ્યા. રીઝન સાફ છે કે ભાઈ જે રીતે ઈરાન અને યુએસનું જે કન્ફ્લિક્ટ છે એનો કોઈ નિયર ટર્મ એન્ડ થતો દેખાતો નથી. હાલાકી તમે કાલે જુઓ તો એક મીડિયેશનની વાત જરૂરથી થઈ છે. સાઉદી અરેબિયા લીડ એક ગ્રુપ છે કે જ્યાં આગળ વાત થઈ રહી છે કે ઈરાને એમને પ્રપોઝલ આપ્યું છે કે આ શરતો ઉપર એ શાંતિ વાર્તા કરવા માટે રેડી છે. એમની મિટિંગ 29 અને 30 તારીખ બંને દિવસ ચાલવાની હતી. તો આજના ડે એન્ડ સુધીમાં આપણને જરૂરથી કંઈક પોઝિટિવ ટ્રિગર મળવાના ચાન્સીસ છે. અને જો સીઝ ફાયર અનાઉન્સ થઈ જાય છે તો મને એવું લાગે છે કે માર્કેટમાં ડેફિનેટલી આપણને શાર્પ બાઉન્સ બેક જરૂરથી જોવા મળશે. બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેફિનેટલી માર્કેટનું સ્ટ્રક્ચર વીક થઈ ચૂક્યું છે. પણ આશા રાખું છું કે આ જે ન્યૂઝ ડ્રીવન જે સિચ્યુએશન બની હતી, આ જે છેલ્લા આપણે 20 ટ્રેડિંગ સેશન દરમિયાન જે જોયું કે કમ્પ્લીટલી માર્કેટ ડિવાસ્ટેડ થઈ ગયું અને જે લેવલ્સ માર્કેટે તોડ્યા છે એ ખૂબ જ ચિંતાજનક છે. પણ આ બધું જ એક ન્યૂઝ ડ્રીવન વસ્તુ છે. અને જો એ ન્યૂઝ ફેવરમાં આવવાના સ્ટાર્ટ થશે તો ડેફિનેટલી માર્કેટ પણ ફેવરમાં આવવાનું સ્ટાર્ટ થશે, એવી મને પૂરી અપેક્ષા છે. આજના દિવસ માટે હું નિફ્ટીના કેસમાં કહીશ 22,650 ઉપર જો ક્લોઝ આપે છે નિફ્ટી તો એ બહુ જ પોઝિટિવ ગણાશે મારા હિસાબથી. અને અહીંયાથી એકવાર રિકવરીના ચાન્સીસ વધારે છે, જેમ તમે ડિસ્ક્રાઇબ કર્યું એમ કે શોર્ટર ટાઈમ ફ્રેમમાં તો માર્કેટ ઓલરેડી ઓવરસોલ્ડ થઈ ચૂક્યું છે. તો અહીંયાથી એકવાર માટે તેજી થવાના ચાન્સીસ મેક્સિમમ છે. તો જેમ સર કીધું એ પ્રમાણે જે રીતે માર્કેટ ઓવરસોલ્ડ છે, થોડું બાઉન્સ બેક અહીંથી આવવાના એક્સપેક્ટેશન વધી રહ્યા છે. સર, તમારે ક્વિકલી એ પણ જાણી લઈએ કે આજના દિવસે જ્યારે માર્કેટ આ લો પીટાયું છે તો આવામાં તમે ખાસ કરીને અહીંયા વેલ્યુ બાઇંગ કઈ રીતે જોઈ રહ્યા છો? મિડ કેપ, સ્મોલ કેપમાં કયા સ્ટોક છે કે જે તમે પસંદગી તરીકે ફોકસ કરશો સર? સો આપણે જો જોઈએ અત્યારે તો માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ એક થીમ જે છે એ થરલી સારું કામ કરી રહી છે. અને એ થીમ છે શુગર સેક્ટરની, કે જ્યાં ઇથેનોલ બ્લેન્ડિંગનો વધારો થશે પેટ્રોલ ડીઝલના પ્રાઇસને કંટ્રોલમાં રાખવા માટે એવી અપેક્ષાના કારણે. અને કન્ટિન્યુઅસલી આજે જો તમે જુઓ તો બધા જ શુગર સ્ટોક સારી એવી તેજી કરી રહ્યા છે. આ બધાની વચ્ચે મારી નજર રેણુકા શુગર ઉપર રહેશે. આજે તો તમે જુઓ તો એને EMA 2050નું પોઝિટિવ ક્રોસઓવર આપ્યું છે. ચાર્ટ લાંબા સમયના ડાઉનવર્ડ મુવમેન્ટ બાદ પહેલી વાર કંઈક સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે. તમે આને જોઈ શકો છો કે EMA 50 લગભગ ઓલમોસ્ટ 9મા મહિનામાં તોડ્યા બાદ પહેલી વાર આજે EMA 50 ઉપર ગઈકાલે ગયા ટ્રેડિંગ સેશનમાં બી ક્લોઝ હતો અને આ વખતે પણ વધી રહ્યો છે. તો અહીંયાથી એકવાર માટે મને એવું લાગે છે સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ આવશે. સેકન્ડલી ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ જો તમે શુગરના પ્રાઇસીસ જુઓ તો મલ્ટી લો ઉપર છે. તો અહીંયાથી ત્યાંથી પણ પ્રાઇસીસ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. અને આ જ કારણ છે જેના કારણે મને એવું લાગે છે કે રેણુકા શુગરની આ જે તેજી છે એ થોડી લંબાશે. તો અહીંયા મારા બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. અત્યારે જો તમે જુઓ પ્રાઇસ જો 28 રૂપિયા આજુબાજુ પ્રાઇસ ચાલી રહ્યો છે, આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. નીચેમાં જે તમારો સ્ટોપ લોસ છે 24 રૂપીસનો રહેશે. ઉપરમાં મને એકવાર માટે સ્ટોક 32 અને પછી 35 રૂપિયા સુધી જતો દેખાઈ રહ્યો છે આવનારા 1 મહિનાની અંદર. તો આ રીતે જેમ સરે કીધું એ પ્રમાણે શ્રી રેણુકા સુગર કે જેમાં તમે જો સારી એવી અપસાઇડ સર જોડે છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે અહીંથી ફોલો કરીશું વરુણ સરની પસંદગી તરીકે. આવો દર્શક મિત્રો, સમજો છે ક્વિક બ્રેકનો. ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આજે જે સ્ટોક સ્પેસિફિક મિડ કેપ, સ્મોલ કેપમાં જે આજે એક્શન જોવા મળી રહી છે એ એક્શનમાં તમારા માટે ઓપોર્ચ્યુનિટી શોધીશું. તો જોડાઈ રહેજો, જલ્દી જ વાત કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જે રીતે વાત કરી ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે વાત કરી, સાથે સાથે બંને એક્સપર્ટના આપણે સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પણ આપણે વાત કરી છે. હવે વાત કરીએ કે આજના દિવસે જે એક્શન જોવા મળી રહી છે ખાસ કરીને મિડ કેપ, સ્મોલ કેપમાં, તેની આપણે વાત કરીએ તો નિફ્ટી 500માં સૌથી પહેલાં જુઓ તો આજના દિવસે
ઇવન મેટલ સ્ટોક છે કે જેમાં સારી રીતે જોવા મળે છે. એમાં ખાસ કરીને એલ્યુમિનિયમ, નેશનલ એલ્યુમિનિયમ તમે જો અહીંયા બહુ સરસ મજબૂતી જોવા મળી રહી છે. એ બાદ તમે જોશો ઇવન નાલ્કો છે, હિન્ડાલ્કો છે, આ બધામાં વેદાંતા, આ બધામાં આજે બહુ સરસ આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. કારણ કે એલ્યુમિનિયમની જે પ્રાઇસમાં વધારો થયો ઈરાનનો જે હુમલા બાદ આ બધા સ્ટોક્સ તમે જુઓ તો ખાસ કરીને એક્શનમાં જોવા મળી રહ્યા છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો? યજ્ઞ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. આજે એલ્યુમિનિયમ સ્ટોક છે કે જે એક સારી એવી થીમ અને એક સપોર્ટિવ મોડમાં થોડાક જોવા મળી રહ્યા છે. અહીંયા કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો એલ્યુમિનિયમ સેક્ટરમાં સર? ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે અને નેલ્કો નેશનલ એલ્યુમિનિયમમાં વ્યૂ પોઝિટિવ છે. એક ઘણા સ્ટ્રોંગ મૂવ બાદ એક કન્સોલિડેશન રેન્જમાં છે સ્ટોક. ઉપરમાં 410 પાસે એક રેઝિસ્ટન્સ છે અને નીચેમાં 340 350 પાસે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. કન્સોલિડેશન મને લાગી રહ્યું છે કે કન્ટિન્યુ જોવા મળી શકે છે, પરંતુ સ્ટોક અગર એનો મીડિયમ ટર્મ ટ્રેન્ડ જોઈએ છે ઘણો મજબૂત છે. મારા હિસાબે પોર્ટફોલિયોની અંદર સ્ટોક એડ કરી શકાય છે આ લેવલ્સ પર પણ, અને કોઈ ઘટાડો આવે છે નીચેમાં 370 સુધી ત્યાં પણ પોઝિશન એડ કરી શકીએ છીએ. ઇવેન્ચ્યુઅલી લાગી રહ્યું છે કે ઉપરમાં આપણને 420 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. તો જેમ સર કીધું એ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળ્યો છે. આ વાતથી આપણે એલ્યુમિનિયમ સ્ટોક્સ કે જેની ઉપર આપણે ફોકસ જરૂરથી કરીશું. પરંતુ આજના દિવસે લૂઝર્સમાં જો નજર કરીએ તો આપણને ઓથમ ઇન્વેસ્ટમેન્ટ તમે જુઓ કે જેમાં આજે 8.5% વેચવાલી છે. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ કે જેની પાસે આપણે ઓલરેડી વાત કરી છે યજ્ઞેશ સર. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તમે જુઓ, ઇવન અપાર ઇન્ડસ્ટ્રીઝ છે, એલજી ઇન્ડિયા છે, ગ્રો તમે નજર કરો અહીંયા પણ 0.6% દબાણ જોવા મળી રહ્યું છે. ગ્રો 152 રૂપિયા ઉપર છે. વરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. આપણે પણ આ ખાસી બધી વખત વાત કરેલી છે તમે સ્ટુડિયો પર જ્યારે આવેલો છો ત્યારે. ગ્રો સર તમે જોશો અહીંયા પ્રોબ્લેમ એક જ છે કે જ્યારે આઈપીઓ ફેરી સારી એવી તેજી આવી ગઈ અને પછી તમે જુઓ તો કોન્ફિડન્સ નથી આવ્યો. જે ઇન્વેસ્ટરોને જે થોડો આમાં જે આવવો જોઈએ ને કે જે ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ કરીને મિડ ટર્મ પર્પઝથી કે લોંગ ટર્મ પર્પઝથી એ જોવા નથી મળી રહ્યું. કારણ કે તમે જે થોડું વધે છે અને સેલ ઓન રાઇસ આપણને આ સ્ટોક્સમાં જોવા મળતું હોય છે. 152 રૂપિયા છે આ લેવલ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગ્રોમાં લાગે છે કે આ લેવલ ખરીદી માટે બેસ્ટ છે કે પછી હજી પર્ટિક્યુલર થોડું રાહ જોઈશું સર? સો વ્યોમિક એઝ ઓફ નાવ જો ઇક્વિટી માર્કેટના રિલેટેડ જેટલા બી સ્ટોક્સ છે એ બધામાં આપણે જોઈ રહ્યા છીએ કે એક પ્રેશર જોવા મળી રહ્યું છે બીકોઝ ઓફ માર્કેટ ડાઉન હોવાના કારણે એક્ટિવિટી બી સ્લો પડવાના ચાન્સીસ છે અને આના કારણે જ આપણે જોયું છે. પણ કમ્પેરેટિવલી હું જોઉં તો બીજા જે આઈપીઓ સ્ટોક છે જો તમે કમ્પેરિઝન કરો ફિઝિક્સવાલા જોડે યા ફિર તમે બીજા જે આઈપીઓ જે આવ્યા હતા જે ન્યૂ એજ કંપનીના, એના કમ્પેરેટિવલી ગ્રો હજી સુધી પણ સસ્ટેન થયો છે ઉપલા મથાળે, વિચ ઇઝ વેરી ગુડ થિંગ. આઈપીઓ પ્રાઇસથી ઉપરના મથાળે સસ્ટેન રહ્યો છે. સો નેક્સ્ટ ટાઈમ રિઝલ્ટ વખતે જરૂરથી જોવા મળશે કે મેનેજમેન્ટ કઈ રીતે આની જોડે કોપઅપ કરે છે કે માર્કેટના ડાઉન ટ્રેન્ડના કારણે જે એક્ટિવિટી ઓછી થઈ છે એના કારણે એ લોકો કઈ રીતે કોપઅપ કરી રહ્યા છે. તો આ વસ્તુ ડેફિનેટલી જોવાની રહેશે. પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આઈ બિલીવ જે રીતે કેપિટલ માર્કેટનો ગ્રોથ થઈ રહ્યો છે એ રીતે જોતા ગ્રો એક સારો વેલ પોઇઝ સ્ટોક છે આ પૂરી ઇકોસિસ્ટમમાં. આપણે જોઈ રહ્યા છીએ કે એ લોકો પાસે ટેકનોલોજીકલ એજ છે અને અગેન એ લોકો એએમસી બિઝનેસ સાથે ઇવન ઘણા બધા વર્ટિકલ્સમાં આગળ એગ્રેસિવલી વધી રહ્યા છે. તો આને આપણે જરૂરથી લોંગ ટર્મ માટે પર્સપેક્ટિવથી વિચારવું જોઈએ અને એને આ સ્ટોકને જરૂરથી આપણે વોચલિસ્ટમાં રાખવું જોઈએ. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બંધ જોવા મળે છે ગ્રો કે જેની પર આપણે ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ વાત કરીએ થોડા ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં. તેમાંથી મારા રડાર પર આવી રહ્યું છે નીચે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અહીં તમે નજર કરો તો આપણને એક આજે નવા 52 વીક લો બનતા જોવા મળી રહ્યા છે. સ્ટોક્સ આજે તમે નજર કરો તો આપણને 731 રૂપિયાનો લો બનાવતો જોવા મળી રહ્યો છે. 2025માં 3 માર્ચના રોજ સર નજર કરીએ યજ્ઞેશ સર તો આ સ્ટોક્સે 715 રૂપિયાનો લો બનાવ્યો હતો અને એની નજીક હવે સ્ટોક્સ આવી ગયો છે અને ત્યાંથી આ સ્ટોક્સે એક યુટર્ન બતાવ્યું હતું. તો સર આ સપોર્ટને કેટલું મહત્વ આપીશું? લાગે છે કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક એક વખત યુટર્ન માટે પ્લે કરવું જોઈએ કે પછી થોડી વેઇટ કરીશું સર LIC? ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટરનો વ્યૂ જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક નેગેટિવ છે. કસ્ટમ ઇન્ડેક્સ જોઈએ છે તો ઘણા સ્ટ્રોંગ બ્રેકડાઉન છે. એના રિટેસ્ટ બાદ ફરીથી આપણને વેચવાલી પણ જોવા મળી રહી છે અને જે નેક્સ્ટ સપોર્ટ છે કસ્ટમ ઇન્ડેક્સમાં ઘણા દૂર જોવા મળી રહ્યા છે. સો ઓવરઓલ ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં મને લાગી રહ્યું છે કે જે ઘણા ઇમ્પોર્ટન્ટ સ્ટોક્સમાં પણ આપણે જોયું કે સપોર્ટ બ્રેકડાઉન થયા છે અને વન ઓફ ધ સ્ટોક LIC ની વાત કરીએ તો 790 પાસે 800 પાસે ઘણા ઇમ્પોર્ટન્ટ બેઝ બિલ્ડ હતો. ગેપનો એક સપોર્ટ હતો, ત્યાં એક સ્વિંગનો સપોર્ટ હતો, એ પણ બ્રેકડાઉન થયો છે અને એને રિટેસ્ટ આપણે લાસ્ટ વીકમાં કર્યો છે અને આજે ફરીથી આપણને એક વેચવાલી જોવા મળી છે. અને તમે કહ્યું પ્રમાણે માર્ચ મહિનામાં જે લો ફોર્મ થયા હતા લગભગ 715 700 પાસે, એ લેવલ્સ આપણે અત્યારે રીટેસ્ટ કરી રહ્યા છે. તો મને લાગી રહ્યું છે કે ઇવેન્ચ્યુઅલી 700ના લેવલ્સ પણ આપણે નીચે બ્રેકડાઉન કરીશું. જે રીતે કસ્ટમ ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે, ઇન્સ્યોરન્સ સેક્ટર્સના સ્ટોક્સમાં જે દબાણ જોવા મળી રહ્યું છે, 700ના લેવલ્સ ડેફિનેટલી નીચેની સાઈડ બ્રેકડાઉન આપણે કરીશું અને નીચેની સાઈડ જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહ્યો છે 675 પાસે જોવા મળી રહ્યો છે. સો મારા હિસાબે અત્યારે તો LIC ને બાય કરવા માટે અવોઇડ કરવાની સલાહ બની રહી છે.
નીચેમાં કોઈ રિવર્સલ બતાવે છે, કન્સોલિડેશન બતાવે છે, ત્યારબાદ જ એક આપણે અપ્રોચ કરીશું. તો અત્યારે વેઇટ એન્ડ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. તો અવોઇડ કરવાની સલાહ બની છે LIC, કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ કરીશું. નેક્સ્ટ થીમ વાત કરીએ તો રેલવે થીમ તમારી પાસે લઈને આવવા માંગીશ વરુણ સર. કારણ કે આજે તમે જો ટીટાગર રેલ સિસ્ટમ છે, ઇવન રેલટેલ, આ બંને સ્ટોક્સ તમે જો નવા 50-week લો અહીંયા આપણને બંધ જોવા મળી રહે છે. ઇવન રેલટેલમાં તો સમાચાર પણ હતા, એમને એક ઓર્ડર પણ મળ્યો, તો છતાં પણ તમે જો કોઈ પોઝિટિવ સમાચાર આવે છે, કંઈ એમને ઓર્ડર પણ આવે છે, તો પણ સ્ટોક્સને સપોર્ટિવ નથી કરતા. અહીં સર પ્રશ્ન એ થાય છે કે જેમણે બજેટ ફેરી લઈ લીધા હશે એની પહેલાં કે વધશે, સ્ટોક્સ વધશે, પરંતુ આ ફેરી બજેટમાં તમે જો એવું કોઈ ખાસ એક્શન આ બધા સ્ટોક્સમાં જોવા નથી મળી. અને હવે જે રીતે પ્રોફિટ બુકિંગ આવ્યું છે, તો જેમની પાસે ખાસ કરીને પોર્ટફોલિયોમાં હોય સ્ટોક્સ, એ લોકો માટે શું સલાહ રહેશે? લાગે છે કે અહીંયા એવરેજ કરવી જોઈએ, એક્ઝિટ કરવી જોઈએ, કે પછી વેઇટ કરીશું સર? સો વ્યોમિક, યુઝ્યુઅલી જે આ બધા સ્ટોક છે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઉપર હાઈલી ડિપેન્ડ કરતા હોય છે, અને પાસ્ટમાં આપણે જોયું હતું કે ગવર્મેન્ટે હ્યુજ કેપિટલ એક્સપેન્ડિચર કર્યા હતા, અને જેના કારણે રેલવેના બધા સ્ટોક્સને ફાયદો થયો હતો, ખાસ કરીને RVNL, IRFCને વધારે ફાયદો થયો હતો. બટ આઈ બિલીવ કે જે રીતની સિચ્યુએશન બિલ્ડ થઈ છે એઝ ઓફ નાવ, જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે, ગવર્મેન્ટ બિયર કરી રહી છે, અને એનો જે ગ્રોથ, જે ઇન્કમમાં ગ્રોથ થવાની એક્સપેક્ટેશન હતી એ ક્યાંક હિટ થશે, અને બીકોઝ ઓફ દેટ જે કેપેક્સ કરવાની પણ જે કેપેસિટી હતી ગવર્મેન્ટની ઓછી થશે. તો આ જ રીઝન છે જેના કારણે જે ગવર્મેન્ટ કેપેક્સ ઉપર હાઈલી ડિપેન્ડન્ટ સેક્ટર્સ હતા, ખાસ કરીને રેલવેનું સેક્ટર જે છે એને મોટી ઇમ્પેક્ટ થઈ રહી છે. મંથલી ચાર્ટ ફ્રેમમાં બધા જે સ્ટોક છે એ EMA 50ની નજીક ટ્રેડ કરી રહ્યા છે. IRFC લઈ લો તમે, RVNL લઈ લો, આ બધા સ્ટોક એમના મંથલી ચાર્ટ પર EMA 50ની નજીક ટ્રેડ કરી રહ્યા છે. સો અગેન આવતા 10 દિવસની અંદર જો માર્કેટમાં રિકવરી નથી આવતી ને માર્કેટ આ રેન્જમાં કાં તો અહીંયાથી નીચે જાય છે, તો આ સ્ટોક ફર્ધર અહીંયાથી વધારે ડાઉન થવાના ચાન્સીસ છે. તો આઈ બિલીવ કે એઝ ઓફ નાવ આ સેક્ટર પ્રોમિસિંગ તો છે જ, બટ અગેન જે રીતના સિચ્યુએશન બિલ્ડ થઈ છે એ રીતે જોતા સૌથી વધારે માર આને પડવાના ચાન્સીસ છે. તો હાલ પૂરતું આ સેક્ટર આપણે અવોઇડ જ કરવું જોઈએ. તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે આપણે રેલવે થીમ, કે જેમાં હાલ થોડી એક્સપેક્ટેશન ઓછી અહીંયા આપણે રાખવી જોઈએ. પરંતુ આ સાથે સમય તો છે રજા લેવાનો. સૌથી પહેલાં યજ્ઞ સર આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે ઘણા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, અમુક સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી બિલકુલ વરુણ સર, આપણા તરફથી પણ ડિસ્ક્લેમર લેવા માંગીશ, અને ફાઇનલ અત્યારે જે રીતે માર્કેટ હાલ જે પરિસ્થિતિ ઉપર જોવા મળ્યું છે, તો કઈ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એટલીસ્ટ આજના દિવસે ફોકસ કરીશું દર્શકો માટે, એ પણ સર તમારા માટે જાણવા માંગીશ સર. સો વ્યોમિક, મને એવું લાગે છે હાલનું જે લેવલ છે માર્કેટનું અને જે રીતે આપણે ટ્રેડ કરી રહ્યા છીએ એ રીતે જોતા ડેફિનેટલી ઇટ્સ અ મેક ઓર બ્રેક લેવલ. એઝ ઓફ નાવ નિફ્ટીમાં જે મેં કહ્યું એમ સપોર્ટ મને લાગે છે કે 22,600-650નો છે. આજે ડેલી ક્લોઝ એના ઉપર આવે તો હું એને ગુડ સાઇન કહીશ. જો એના નીચે ડેલી ક્લોઝ આવે છે તો માર્કેટનો જે અલ્ટિમેટ સપોર્ટ ઝોન છે 21,800 થી 400ની રેન્જમાં છે, અને જો માર્કેટ એ સપોર્ટ લેવલ પણ વીકલી લેવલ ઉપર તોડે છે, વીકલી ક્લોઝ એના નીચે આપે છે, તો માર્કેટમાં રિકવરીના ચાન્સીસ ઘણા ઓછા થઈ જશે. એઝ ઓફ નાવ વ્યુઅર્સ અને ઇન્વેસ્ટર્સને મારી રિક્વેસ્ટ છે કે તમે થોડા વેટ એન્ડ વોચ મોડમાં રહો, કેશ બિલ્ડ કરતા રહો. હાલ માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી તો જરૂરથી છે, પણ જો માર્કેટના સેન્ટિમેન્ટમાં અને કન્ફ્લિક્ટના ખાસ કરીને ક્રૂડના પ્રાઇસમાં ઘટાડો નહીં થાય તો માર્કેટનું વધવાના ચાન્સીસ ઓછા થતા જશે. સો અઠવાડિયું 10 દિવસ રાહ જુઓ. આપણે જાણીએ છીએ રિઝલ્ટ સિઝન 10મી તારીખ પછી શરૂ થઈ જશે, તો આપણને ક્લિયર વિનર્સ બી 10 દિવસ પછી મળવાના શરૂ થઈ જશે. એઝ ઓફ નાવ વેટ એન્ડ વોચ લેવલમાં રહેવું જરૂરી છે. થોડું કેશ તમારી પાસે હોય તો એને પ્રિઝર્વ કરી રાખો. અને આજે આપણે ઘણા બધા સેક્ટર અને સ્ટોક ઉપર ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની કોઈ સીધી પોઝિશન નથી. હા, મેં અમારા ક્લાયન્ટ કે એસોસિએટને અમારા રેકમેન્ડેશન કાં તો કન્સલ્ટેશન કર્યું હોઈ શકે છે. અને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વરુણ સર અને યજ્ઞ સર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો દર્શક મિત્રો, આવો 22,460 આજુબાજુ છે, 500 હર્ડલ બની રહ્યું છે નિફ્ટી માટે, અને બેંક નિફ્ટી માટે તમે જો 1500 પોઈન્ટ નીચે આવી ગયા છો, અને ડે લો 50,760 ઉપર આવી ગયા છે. કોઈ જગ્યાએ તમે જુઓ કોન્ફિડન્સ રિકવરીમાં નથી જોવા મળી રહ્યો. મિડ કેપ સ્મોલ કેપ પણ તમે જુઓ કે જ્યાં આપણને 2% ઘટાડો, તો ધીરે ધીરે 2.25%થી વધારે મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં હાલ આપણને જોવા મળી રહ્યા છે. સો ચાહે એવરી ઇન્ડેક્સ તમે જોશો મેઇન બધામાં આજે આપણને કડાકો જોવા મળી રહ્યો છે. લેટ્સ સે મંથલી એક્સપાયરી છે, સ્ટોક એક્સપાયરી પણ આજે છે, ઘણું બધું હજી સેકન્ડ સેશનમાં ઉથલપાથલ જોવા મળી શકે છે. તો આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ
નફાનું નવું સરનામું.